ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 6 માનવ સંસાધન તેના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હું પાઠ સમજાવું તે પહેલાં આ પાઠમાં શું કહેવા માંગે છે એ હું થોડું ઘણું તમને સમજાવી દઉં. માનવ સંસાધન એ કોઈપણ દેશની મોટી મૂડી છે. દેશના વિકાસનો એ મોટો આધાર છે. દેશનો વિશાળ વિસ્તાર હોય અથવા તેની પાસે વિવિધ કુદરતી સંસાધનો હોય એટલા માત્રથી દેશનો વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો આધાર દેશની વસ્તીનું કદ અને વસ્તીની ગુણવત્તા પર રહેલો છે. દેશની ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે દેશની ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહેવામાં આવે છે. એટલે કે માનવ સંસાધન એટલે કે આપણા દેશની માનવ વસ્તી. વિદ્યાર્થીઓ, માનવ સંસાધન વિશે એમ કે આપણે જાણીએ છીએ તેની વિશેષતાઓ અને એની સાથે સાથે માનવ સંસાધન એક સમસ્યા નથી પણ એક શક્તિ એના સ્ત્રોત રૂપે મૂલવે એ આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડિટેલમાં આ પાઠને સમજીશું. જેમાં પહેલું છે કે વસ્તી ગણતરી શું છે, શા માટે. એટલે કે આપણે બધા જાણીએ છીએ કે વસ્તી ગણતરી થાય છે. તમે કદાચ એવું જોયું પણ હશે કે તમારા ઘરે કોઈ એવી રીતે વસ્તી ગણતરી કરવામાં આવ્યા હોય અને પૂછે કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે, બધાની ઉંમર શું છે, કેટલું ભણેલા છે, એ બધું એમ કે પૂછવામાં આવતું હોય છે. પહેલાં આપણે સમજી લઈશું વસ્તી ગણતરી એટલે કે કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, એક વાક્યના સવાલ જવાબમાં પણ પૂછાય છે કે વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે. તો દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેને સેન્સસ અથવા જનગણના પણ કહેવાય છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેશન્સ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. આ ખાસ ધ્યાન રાખજો કે આપણા દેશમાં 2011માં છેલ્લે વસ્તી ગણતરી કરવામાં આવી, જે આપણા દેશને આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. આ વખતે દેશના દરેક નાગરિકને એક યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. એટલે કે તમે બધા જ જાણો છો કે આપણે આધાર કાર્ડ કઢાવીએ છીએ કે જેમાં આધાર આપણો યુનિક નંબર હોય, આપણો ઓળખપત્ર હોય, બરાબર. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે. આપણું કાર્ય શું છે નાગરિક તરીકેનું કે જ્યારે વસ્તી ગણતરી કરવા માટે આવે છે તો આપણે આપણા કુટુંબની સાચી માહિતી એમને આપવી જોઈએ. આપણા દેશને એમ કે આગળ વધારવા માટે સાથ સહકાર એટલે કે ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની એમ કે સાચી માહિતી આપવી જોઈએ અને એ ફરજ બજાવવી જોઈએ. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે. કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે, એટલે કે આપણા દેશની વસ્તી ઉપર. માનવ વસ્તી એ દેશની મૂડી છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો પાયો દેશી માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર પણ રહેલો છે. એટલે કે લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે અને તેથી જ દેશનો વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશને જો આગળ વધારવો હોય તો આપણા દેશની અંદર એમ કહીએ કે આપણા દેશના જે નાગરિક છે એ શિક્ષિત હોવા જરૂરી છે કે જેથી કરીને આપણા દેશનો વિકાસ બહુ જ સારો થઈ શકે. આની સાથે સાથે લોકોના આરોગ્ય સારા રહે, લોકો સારામાં સારું શિક્ષણ મેળવે અને આ બધું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં
આવે છે. તમને એમ થતું હશે કે આ વસ્તી ગણતરી એમ કે દર 10 વર્ષે એમ કે કેમ કરવામાં આવે છે? તો જે આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને આપણા દેશનો આર્થિક વિકાસ કેટલો થયો છે એ જાણવા માટે આ હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની રહે છે. એમ કે દેશની અંદર જે પંચવર્ષીય યોજનાઓ છે, ખોરાક, પાણી, રહેઠાણ, એમ કે જેટલી વસ્તી છે એ પ્રમાણે બધાને જરૂરિયાતો તો પૂરી થાય છે કે નહીં એ બધું જાણવા માટે પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ છે, પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, માનવીની તો એટલે કે માનવ વસ્તીની તો ગણતરી કરવામાં આવે જ છે, પરંતુ હવે તો ભારતમાં જે લુપ્ત થતા એટલે કે જે પ્રાણીઓની સંખ્યા હવે ઓછી થઈ ગઈ છે, ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પક્ષીઓની સંખ્યા ઓછી થતી જાય છે, વૃક્ષોની સંખ્યા ઓછી થઈ જાય, તો હવે તો એનું પણ વસ્તી ગણતરી કરવાનું ચાલુ કરી દીધું છે. તમે જોતા હશો કે અમુક જગ્યાએ આડેધડ વૃક્ષો કાપી દેવામાં આવે છે, વૃક્ષોનું છેદન કરી દેવામાં આવે છે, અમુક પક્ષીઓ પણ ગાયબ થવા લાગ્યા છે, એટલે કે સાવ લુપ્ત થવા, એમની સંખ્યા ઓછી થવા આવી છે. ઘણીવાર તમે ન્યૂઝપેપરમાં પણ વાંચો કે આપણે જે જૂનાગઢમાં જે પ્રાણી સંગ્રહાલય છે, જ્યાં સિંહો છે, જ્યાં સિંહની સંખ્યાની પણ ગણતરીઓ કરવામાં આવતી હોય છે. એટલે કે આ જે લુપ્ત થતા પ્રાણીઓ છે એ એમ કહીએ કે લુપ્ત ના થઈ જાય અને એ ટકી રહે એટલા માટે પણ એમની વસ્તી ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય. એમ કે કયા કારણોસર કયા પ્રાણી, કયા પક્ષીઓ અને વૃક્ષોની કેમ સંખ્યા ઓછી થતી જાય છે, એટલા માટે એમ કે એની ગણતરી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું કે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. હવે આમાં આપણે ભારત દેશની વસ્તી કેટલી છે એના વિશે સમજવાનું છે. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી છે, જે દુનિયાની કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% છે. વિસ્તારની રીતે ભારત દુનિયામાં 7મા ક્રમે છે. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક તો તમને વસ્તીની દ્રષ્ટિએ પૂછશે અને એક વિસ્તારની દ્રષ્ટિએ. તો વિસ્તારની રીતે ભારત દુનિયામાં કયા ક્રમે છે? 7મા ક્રમે. પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. હવે જો અહીંયા વસ્તી પૂછ્યું છે એટલે કે માણસોની સંખ્યા વધારે એટલે વસ્તી વધારો એમ કહીએ કે પ્રથમ નંબરે ચીન આવે છે અને ચીન પછી આપણો ભારત બીજા ક્રમે આવે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો આપણો ભારત દેશ 7મા ક્રમે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે અહીં પ્રવૃત્તિ દર્શાવવામાં આવી છે કે 2011ની વસ્તી ગણતરીના આધારે વિગત શોધીને લખો. તો 2011ની જે વસ્તી ગણતરી થઈ છે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ નકશામાં જોઈ શકો છો કે ભારતનો વસ્તીનો 2011નો નકશો દર્શાવે છે, જેમાં જમ્મુ અને કાશ્મીરની વસ્તી દર્શાવી છે, રાજસ્થાનમાં કેટલી છે, મધ્યપ્રદેશમાં વસ્તી કેટલી છે, ગુજરાતમાં કેટલી છે, ઉત્તર પ્રદેશમાં કેટલી છે. તો આ તમે જાણી શકો છો કે કયા કયા રાજ્યોમાં કેટલી વસ્તી છે. બરાબર. હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી સંપત્તિ છે. આપણે કહીએ છીએ ને કે બાળકો જો સારામાં સારું એજ્યુકેશન એટલે કે સારામાં સારું શિક્ષણ મેળવશે તો આપણા દેશનું ભવિષ્ય એમ કે બહુ સારું હોય. અને એટલા માટે જ
6 થી 14 વર્ષના બાળકો એટલે કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કેમ આપવામાં આવે છે કે આપણા દેશના જે બાળકો જો શિક્ષણ નહીં મેળવે, સાક્ષર નહીં થાય તો આપણા દેશનો વિકાસ નહીં થાય અને એટલા માટે જ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પણ આપવામાં આવે. જો બાળકો ભણશે તો આપણા દેશનો બહુ જ સારો એવો વિકાસ થઈ શકશે. એ લોકો જે બાળકો ભણે છે એમાંથી ઘણા ડૉક્ટર બને છે, ઘણા એન્જિનિયર બને છે, ઘણા ઉદ્યોગપતિઓ બને છે, ઘણા રમતવીરો. તો એમ કહીએ કે આપણા દેશનો વિકાસ શેના ઉપર છે કે બાળકો એમ કહીએ કે એજ્યુકેશન મેળવેલું હોય તો આપણા દેશનો વિકાસ બહુ સારી રીતે થઈ શકે છે. હવે આપણે આગળ જોઈશું કે વસ્તી વૃદ્ધિ. 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની વાત છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે 2001થી 2011ના દાયકામાં જોઈએ તો એમ કે જનસંખ્યામાં વધારો તો થયેલ છે પણ વસ્તી વધારાનો દર પણ થોડો ઘટ્યો છે અને એની સાથે સાથે શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે એજ્યુકેટેડ નાગરિકો વધારે છે. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે અને પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે વસ્તી વૃદ્ધિના કારણો. કે જન્મ મૃત્યુદરની જેમ જ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો પણ જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર પણ કારણભૂત છે. આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો રાજસ્થાનમાંથી બીજા રાજ્યની અંદર એમ કહીએ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર વેપાર ધંધો કરવા જાય છે. અમુક લોકો એક દેશમાંથી બીજા દેશમાં પણ એમ કહીએ કે સારી સારી નોકરીઓ કરવા માટે એક દેશમાંથી બીજા દેશમાં પણ જાય છે. તો આ બધા કારણો પણ એમ કે જવાબદાર હોય છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર કેવો હતો? નીચો હતો. કારણ કે પહેલાંના સમયમાં તો બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. કારણ કે પહેલાંના સમયમાં આટલા બધા દવાખાનાઓ, આટલી બધી ફેસિલિટી, આટલી બધી સગવડ ન હતી. તો પહેલાંના સમયમાં એમ કહીએ કે કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગનું નિયંત્રણ ન હતું. એટલે કે એના કારણે અને દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતા, તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી, સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન પણ ન હતું. તેથી સગર્ભા મહિલાનું જે મૃત્યુ પ્રમાણ વધુ હતું અને આવા કારણોસર વસ્તી વધારો દેખાતો ન હતું. જ્યારે આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજના સમયમાં પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયો છે. હાલમાં તો મોટે ભાગે પૂરતો અને પોષક આહાર એમ કે મળી રહે છે. તબીબી સારવાર એટલે કે દવાખાનામાં પણ અત્યારે તો બહુ જ સારી ફેસિલિટીઓ થઈ ગઈ છે. એમ કહીએ કે જે જોઈએ એવી દવાઓ અને બધી સુવિધાઓ પણ મળી રહે છે. દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ પણ થયેલ છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર પણ મળી જાય છે. આપણે જોઈએ છીએ ને વિદ્યાર્થી મિત્રો કે અમુક જગ્યાએ ક્યાંક એક્સિડન્ટ થયું હોય, કંઈ બી બનાવ બન્યો, તરત 108ને ફોન કરવામાં આવે ને 108 એમ્બ્યુલન્સ આવી પહોંચે છે અને તરત એમ કે કોઈ પણ માણસનો જીવ પણ બચી જાય છે. એટલે કે અત્યારે શું છે, ફેસિલિટીઓ વધી ગઈ છે, સગવડ વધી ગઈ છે. જ્યારે પહેલાંના સમયમાં એટલી સગવડ નહોતી એટલે એટલો વસ્તી વધારો નહોતો લાગતો અને અત્યારે એમ કહીએ કે આ બધી જ એમ કે સગવડ લોકોને મળી રહે છે. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃ વસન થતાં એમ કે મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલ છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. ઉપરોક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલ છે. 1920માં સરેરાશ આયુષ્ય એટલે કે 40થી 41 વર્ષ આસપાસ હતું. એટલે કે 1920ની વાત કરીએ તો ત્યારે મનુષ્ય સામાન્ય રીતે 40 કે 41 વર્ષ કે એટલું એમ કે એનું આયુષ્ય હતું, જે આજે
63 કે 64 વર્ષ આસપાસ થયેલું છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનર્લગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પણ પેદા થાય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈઓ પણ કરવી પડે છે. એટલે કે વસ્તી વધારો જેમ જેમ થતો જાય એમ સામે એટલા ખોરાક, એટલે કે એટલું ખોરાક હોય, પાણી, એ બધું એમ કે ખોરાકનું ઉત્પાદન વધારવું પડે છે. જેમ જેમ વસ્તી વધતી જાય એમ શું કરવું પડે, જે ખોરાક છે એનું પણ ઉત્પાદન વધારવું પડે. એની સામે બધી જરૂરિયાતો વધી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહ્યું છે કે આટલું જાણો કે બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ, એટલે કે પહેલાંના સમયની અંદર આપણે જોતા હતા કે નાના બાળકો હજુ તો જન્મ જ થયો હોય અને ઘોડિયામાં જ હોય અને એમના લગ્ન નક્કી કરી દેવામાં આવતા હતા, નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવામાં આવતા હતા. તો એની ઉપર બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર, અત્યારે હાલ જો લગ્ન માટેની ઉંમર ગણીએ તો પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે. તે પહેલાં લગ્ન કરવા એ ગુનો કહેવાય છે. એટલે એ પહેલાં જો લગ્ન કરી દેવામાં આવે તો એક ગુનો ગણવામાં આવે છે, એટલે કે એના સામે પગલાં લેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રવૃત્તિ આપી છે કે ઓછા બાળ જય ગોપાલ. તમને કદાચ આ સમજણમાં નહીં આવે કે ઓછા બાળ જય ગોપાલ, જેનો મતલબ થાય છે કે જે કુટુંબની અંદર બાળકોની સંખ્યા ઓછી હોય તેવા નાના કુટુંબમાં સૌ બાળકોને જરૂરી ચીજવસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જે તે હું એક્ઝામ્પલ આપું કે નાનું કુટુંબ હોય, એટલે કે વાત કરીએ કે મમ્મી પપ્પા હોય ઘરમાં અને 2 જ ભાઈ બહેન હોય, અને એવા કુટુંબની વાત કરીએ કે જ્યાં બાળકને જે વસ્તુ જોઈતું હોય ને તરત હાજર થઈ જાય. સૌ બાળકોને એમ કે જરૂરી ચીજવસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહે છે નાના કુટુંબમાં. કુટુંબના બાળકોને ઘરમાં સૂવાની તથા બેસવા ઉઠવાની તેમજ વાંચવા માટે અલગ ઓરડાની સગવડ પણ મળી રહે છે. ઓછા બાળકોવાળા ઘરમાં એકદમ શાંતિ રહે છે. બાળકોના શિક્ષણ માટે પૂરતું ધ્યાન પણ આપી શકાય છે. ઓછા બાળકો હોય તો પ્રવાસ પર્યટન દરમિયાન કુટુંબને મુશ્કેલી પડતી નથી. ગમે ત્યારે ગમે ત્યાં ફટાફટ જવું હોય તો જઈ શકે છે. ચીજવસ્તુઓ માટે બાળકો વચ્ચે ઝઘડા પણ થતા નથી. એક જ ભાઈ હોય અથવા 2 જ ભાઈ બહેનો હોય તો કંઈ પણ વસ્તુ મેળવવી હોય તો જલ્દી એમને મળી જાય છે. એની સામે ઓપોઝિટ હું એવું કહું કે જો એની જગ્યાએ કોઈ કુટુંબમાં મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, 5-6 ભાઈ બહેનો હોય તો એ કુટુંબમાં તો બહુ જ તકલીફ પડે, કારણ કે બાળકોને જે જોઈતું હોય એ વસ્તુ એમને ના મળે, એ ફેસિલિટી એમને ના મળે, એમને થોડું લેટ ગો કરવું પડે. તો ઘણા બધા તકલીફ એમ કે ઊભું થાય કે જે પહેલાંના સમયની વાત કરીએ કે કદાચ તમે વિદ્યાર્થી મિત્રો તમારા દાદા દાદીને પૂછો તો એમ કે એમને કેટલા ભાઈ બહેન હતા, તો ઘણા બધાને એવું જ સાંભળવા મળશે કે અમારે તો 4 બહેનો, 2 ભાઈ, પછી 7 બહેનો, 1 ભાઈ, એમ કે બહુ મોટું કુટુંબ હતું પહેલાંના સમય. એટલે કે જે જરૂરિયાતો હોય, જે વસ્તુ જોઈતી હોય એ બધાને તો ના જ મળી રહે. જ્યારે નાના કુટુંબમાં એટલો ફાયદો છે કે ઓછા બાળ જય ગોપાલ, એટલે કે ઓછા બાળકો હોય તો એમની બધી જ સુખ સુવિધા, એટલે કે જે બધી જ ફેસિલિટી છે એ એમને મળી રહેતી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે બીજું છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. એટલે કે જે મેં આગળ જ વાત કરી કે નાનું કુટુંબ હોય કે ઘરમાં દાદા દાદી હોય અથવા એમ કહીએ કે ફક્ત દાદા હોય, મમ્મી પપ્પા હોય અને 1 ભાઈ હોય કે ભાઈ બહેન હોય, તો એમ કે નાનું કુટુંબ, કે નાના કુટુંબવાળા ઘરમાં જગ્યાની સંકળાશ હોતી નથી. જેથી બેસવા ઉઠવાની મુશ્કેલી પણ પડતી નથી. ટીવી શાંતિથી જોઈ શકાય છે. સૂવાની પણ અગવડ પડતી નથી. મહેમાન આવે ત્યારે કોઈ મુશ્કેલી પણ પડતી નથી. એટલે કહીએ કે નાના કુટુંબમાં બાળકોના ખાવાની વસ્તુ મેળવવા કે સવારમાં ક્યાંય એમ કહીએ કે સંડાસ બાથરૂમમાં જવા માટે પણ ઝઘડા થતા નથી. કારણ કે એવું થાય કે બહુ મોટું ફેમિલી હોય અને સંડાસ બાથરૂમ એક જ હોય તો ઘણા બધા સવારે જવા માટે એમ કે ઝઘડા થતા હોય છે.
સૌ સાથે બેસીને તમે જમી પણ શકો છો. કુટુંબના દરેક સભ્યને જરૂરી ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી પણ રહે છે. સૂવાની સગવડ પણ મળી રહે છે. ઘરમાં શોરબકોર ઓછો જોવા મળે છે. પ્રવાસ પર્યટનમાં નાના કુટુંબને મુશ્કેલી પડતી નથી અને બાળકને જે વસ્તુ જોઈતી હોય એ બધું મળી રહે છે અને શાંતિ અને આનંદદાયક રહી શકે છે. એટલે એમ કહીએ કે ઓછા બાળકો હોય એટલે નાનું કુટુંબ હોય એ સુખી કુટુંબ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીશું કે અહીં આ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે કે 1901થી 2011 દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણી અર્થઘટન કરો. એટલે કે અહીં 1901થી જનસંખ્યા 2011 સુધીની દર્શાવવામાં આવી છે. એમાં વધારો, ઘટાડો, ટકાવારીમાં થયેલ ફેરફાર અને વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવવામાં આવ્યો છે. જેમાં આપણે સૌથી મહત્ત્વનું કે જે લાસ્ટમાં 2011માં આપ્યું છે કે જેમાં વાર્ષિક વૃદ્ધિ દર ટકામાં એટલે કે 1.6 આપ્યું છે. આની સાથે હવે આપણે આગળ વાત કરીએ કે અહીં દર્શાવવામાં આવ્યું છે કે વસ્તી ગીચતા કોને કહેવામાં આવે છે? તો કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે. જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. વસ્તી ગીચતા એ ભૌગોલિક હોય, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આટલું જાણો. એમાં જેમાં અહીં વાત કરવામાં આવી છે કે સમગ્ર વિશ્વ, વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને એમાં ભારતનું અહીં ભારત દેશનું દર્શાવવામાં આવ્યું છે કે કુલ વસ્તી, સરેરાશ વૃદ્ધિ દર, કુલ ઉત્પાદકતા. જોકે તમને આ તો પરીક્ષામાં પૂછાતું નથી પણ જાણકારી રાખવી જરૂરી છે. એની આગળ આપણે કોષ્ટકમાં જોઈશું કે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશોની વાત કરવામાં આવી છે. એટલે કે જે ઈસવીસન 2008થી દર્શાવવામાં આવ્યું છે અને આ બાજુ ઈસવીસન 2050 સુધી સંભવિત એટલે કે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો જેમાં ચીન, ભારત, US, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ, રશિયા અને જાપાન. જ્યારે 2050 સુધી સંભવિતમાં જેમાં પહેલું આવી ગયું છે ભારત, ચીન, US, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરિયા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, કોંગો અને ફિલિપિન્સ. એટલે કે 1 મિલિયન બરાબર 10 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો જાણીશું કે દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તી પ્રમાણ સરખું નથી. જે રીતે જોઈએ કે નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. એટલે કે સૌથી વધારે વસ્તી એવી જગ્યાએ વસવાટ કરે કે જ્યાં એને બધી ફેસિલિટી મળી રહેતી હોય. કે જ્યાં એમ કહીએ કે ઔદ્યોગિક વિસ્તારો હોય, નદી કિનારાના મેદાનો હોય, મુક્ત ત્રિકોણ પ્રદેશ હોય, ફળદ્રુપ વિસ્તારોમાં એમ કે વસ્તી ગીચતા જોવા મળે છે. જ્યારે પહાડી પ્રદેશો તમે જુઓ છો કે પહાડ પ્રદેશ પર રહેવાનું હોય એટલે કે જે શિમલા, કુલ્લુ મનાલી કે જ્યાં એ બધે બહુ પહાડો આવેલા હોય તો ત્યાં એટલી બધી વસ્તી જોવા નહીં મળે. રણ પ્રદેશ છે તો રણ પ્રદેશમાં એટલી બધી વસ્તી જોવા ના, કારણ કે રણ પ્રદેશની અંદર તો માટીથી રણ વિસ્તાર જ વધારે હોય, ત્યાં છૂટી છવાઈ વસ્તી જોવા મળે. વન્ય વિસ્તારો જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ત્યાં કેવી હોય છે? ઓછી હોય છે. એટલે ત્યાં વધારે વસ્તી રહેતી નથી એવી જગ્યાએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 2011નું જે મેં તમને કહ્યું હતું કે અહીં અલગ અલગ રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને એમની ભારતની વસ્તી ગીચતા અહીં દર્શાવવામાં આવી છે. તમારે બાજુના નકશામાં ભારતનો જે રાજકીય નકશો છે વસ્તી ગીચતાના 5 મોટા રાજ્યો અલગ રંગથી પૂરીને દર્શાવવાના રહેશે તમારા પાઠ્યપુસ્તકની અંદર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જાણીશું કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો કયા છે? તો વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે. જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ એટલે કે જમીન, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશા વ્યવહારની સુવિધા,
શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. એટલે એમ કહીએ કે આ જે વસ્તી ગીચતા ઉપર પર્યાવરણના વિવિધ પરિબળો તો અસર કરે જ છે, પરંતુ એની સાથે સાથે જે ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, શિક્ષણ, આરોગ્ય, રોજગારીની તકો, ટેકનોલોજી એ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે એમાં કહ્યું છે કે આટલું જાણીને તેના કારણો વિચારો, જેમાં વસ્તીમાં ટોપ 5 જિલ્લાઓ અહીં દર્શાવવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના, જેમાં જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા, એટલે કે વધારે વસ્તી હોય એવા ટોપ 5 જિલ્લાઓ, જેમાં પહેલું જ અમદાવાદ આવે છે, પછી ત્યારબાદ સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા. ત્યારબાદ છે વસ્તી ગીચતામાં ટોપ 5, એટલે કે જ્યાં વધારે વસ્તી ગીચતા હોય છે, જેમાં સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી દર્શાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર તેના વિશે આપણે સમજીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.